એક કવિતા સંજોગો અને સમય અનુસાર જ્યારે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી હતી અને સ્વજનો હાથમાંથી જઈ રહ્યા છે એવું લાગી રહ્યું હતું ને, એ સમયે જે શબ્દો સરી ગયા ને એ આજે તમારી આગળ વ્યક્ત કરી રહ્યો છું. અને એની સાથે સાથે આજની આ યુવાની, આજનો આ કડીકાળ, આજનો આ કળિયુગ અને આજની સમાજની પરિસ્થિતિ અને તેની સાથે સાથે મને લાગી રહેલી કૃષ્ણ અને રામની ખોટ જે વર્તાય છે એના ઉપર 4 શબ્દો કહેવા માટે ઊભો થયો છું. હે કૃષ્ણ તું આવ, તારી મને ખોટ વર્તાય છે. હે કૃષ્ણ તું આવ, તારી મને ખોટ વર્તાય છે. અરે નથી જાણવું મારે કે આ મહામારી કેમ સર્જાય છે, બસ ખબર પડે છે એટલી કે માનવતા અહીં મુરઝાય છે. તારા સૃષ્ટિ સર્જનને તો બચાવ જે તારા દ્વારા સર્જાય છે. હે કૃષ્ણ હવે તું આવ, તારી મને ખોટ વર્તાય છે. હે કૃષ્ણ તું આવ, તારી મને ખોટ વર્તાય છે. વાયદા કાયદા ફાયદામાં ફસાયેલો આ સમાજ, મોબાઈલની માથાકૂટ, ગાડીઓની ગડબડમાં પડેલી આજની આ યુવાની કે જેમાં દીકરા બન્યા દુશાસન અને સંસ્કૃતિના ચીર હણાય છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સમજી મા બાપને આંખે તો પાટા બંધાય છે. પદ પ્રતિષ્ઠા અને પૈસાની અહીં મિત મંડાય છે. રાગ દ્વેષ તણા વિષ અહીં છલકે છે અને આ સમાજ રૂંધાય છે. હે કૃષ્ણ હવે તો તું આવ, તારી મને ખોટ વર્તાય છે. હે કૃષ્ણ તું આવ, તારી મને ખોટ વર્તાય છે. સ્વજન ખોવી દેવાનો મનમાં વિચાર અને આંખ મારી ઉભરાય છે. સ્વજન ખોવી દેવાનો વિચાર મારા મનમાં ને આંખ મારી ઉભરાય છે. એક આશા હતી મને વિજ્ઞાન ઉપર, એ પણ હવે તો ગભરાય છે. હે કૃષ્ણ તું આવ, તારી મને ખોટ વર્તાય છે. તું આવ, તારી મને ખોટ વર્તાય છે. પૈસાનો અહંકાર જબરજસ્ત છે સાહેબ, અને કોરોનાની અંદર જોઈ લીધું કે પાણીની જેમ ખર્ચાય છે. ત્યારે શબ્દ સરી ગયા કે અહંકાર છે પૈસાનો, એ પણ હવે પાણીની જેમ ખર્ચાય છે. અહંકાર હતો મને પૈસાનો, એ પણ હવે પાણીની જેમ ખર્ચાય છે. અને બાધા, આખડી અને મન્નત માટે તારા દરવાજે તો ભીડ ઉભરાય છે. હે કૃષ્ણ હવે તો આવ, તારી મને ખોટ વર્તાય છે. હે કૃષ્ણ હવે તો આવ, તારી મને ખોટ વર્તાય છે. પાપાચાર્યો અહીં પૂંજાય છે. અરે પાપાચાર્યો પણ અહીં તો પૂંજાય છે. ત્યારે આ ભક્તો દુભાય છે. કૃષ્ણનો જન્મ તો ઉજવાય છે, પણ એ મારો કૃષ્ણ તો મૂર્તિમાં મૂંઝાય છે. હે કૃષ્ણ તું બહાર આવ, તારી મને ખોટ વર્તાય છે. તારી મને ખોટ વર્તાય છે. અરે આવે જ છે તું હંમેશા, ઇતિહાસ સાક્ષી છે આપણી પાસે. આવે છે હંમેશા તું જ્યારે જ્યારે ધર્મ મૂંઝાય છે. આવે છે તું હંમેશા જ્યારે જ્યારે ધર્મ મૂંઝાય છે. ધર્મ સંસ્થાર્પણાર્થાય સંભવામી યુગે યુગે ના તારા ગીતાના આશ્વાસનથી મને એક હિંમત સર્જાય છે. તેથી કહું હાવ, હે કૃષ્ણ તારી મને ખોટ વર્તાય છે. તારી મને ખોટ વર્તાય છે. અને અંતે હું ભગવાન તારા આપેલા વચનથી તને કહીશ કે લેવાનો બાકી છે તારો 10મો અવતાર, જેને કલ્કી કહેવાય છે. યાદ છે ને? અરે લેવાનો બાકી છે તારે હજી 10મો અવતાર કે જેને કલ્કી કહેવાય છે. તારા આ સૃષ્ટિ સર્જનને બચાવી લે જે તારા દ્વારા સર્જાય છે. તેથી હાથ જોડીને કહું કે હે કૃષ્ણ તું આવ, તારી મને ખોટ વર્તાય છે. તારી ખોટ વર્તાય છે. ત્યારે આ મારો પોતાની રચના હતી અને મને જે ખૂબ ગમે છે એ રચના હું થોડી હરિભાઈ કોઠારીના શબ્દો જે મને યાદ છે એ કહું કે ઈશ્વરને પણ રડતા જોયા, ઈશ્વરને પણ રડતા જોયા. અરે આ ભારતના ભાગ્ય વિધાતા યુવકો ભયથી સગડે ભમતા જોયા, અને આ ભવ્ય ભૂલિયા ભારતનું ગૌરવ અહીંથી તહીં અટવાતા જોયા. અરે બળવાનની તો તમને વાત શું કરું, જ્યારે હાડ પિંજરને રખડતા જોયા ત્યારે આ સત્ય હકીકત કહું છું કે ઈશ્વરને પણ રડતા જોયા. ઈશ્વરને પણ રડતા જોયા. સિંહ સૂતને બકરા રૂપે જ્યારે બે બે કરતા જોયા, અને મંદિરની અંદર પાની સુધીના વસ્ત્રો પહેરી નારીના ઘૂંટણ મેં ખુલ્લા જોયા. ત્યારે સત્ય હકીકત કહું છું કે આ મારા ઈશ્વરને મેં રડતા જોયા. ઈશ્વરને થેન્ક યુ સો મચ ફોર લવ. तो कार्तिक जी के लिए एक बार जोर से तालियां बजनी चाहिए.